સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. આજે યાક આયલું મરચાનું ભરેલ મરચાનું યાક કરવું ને મરચાં હે પેપ્સી મરચાં તેમ થોડીક ચટણી નાખી. હા ચટણી થોડીક નાખીએ ને. હા તો જરીક તીખેરું થાય તો મજા આવે. મોરા મરચાંથી બહુ ભાવે નહીં. ને સે અમે 3 જણા જ. ઓલું નથી કહેવત હું તું ને રતનિયો. હા હું તું રતનિયો. મારાથી નો કહેવાય. હું તું રતનિયો છે. તો મેં કયો તો હાલે પણ મારાથી ન કહેવાય. તારાથી ન કહેવાય પછી કેતા લીધું હોય. થોડો પોસેરો હોય અમારે ત્યાં કટોકટી થઈ. આમાં તો બહુ જરૂર ન પડે. આદલ વઘારવાળું હોય તો એમાં રહો ઘાટો થાય. હા લીંબુ જો નોની સરીએ ને તો ખાટી સાય કૂટલી હોય તો નાખી દેવાય, લીંબુ ન હોય તો ગમે બેમાંથી એક હાલે. હા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. જો માર ભૂઈ કીધું એ પ્રમાણે કે અમારે ભરેલ મરચાંનું યાક બનાવવાનું છે. તે માર ભૂઈ જો લોટની પ્રોસેસ કરે, તેલ ગરમ થવા મૂક્યું, ગરમ થઈ જાય તો લોટ બનાવી નાખે અને પછી ભરેલ મરચાં ભરેલી અને પછી વઘારે નાખે. અને મારા ભૂઈ કીધું કે અમે 3 જણા જ છે, કે હું મારા ભૂઈ અને મારા મામા અમે 3 જ છે. માયા ભણવા ગઈ, માયાને બાપુ રાણાવાવી ગયા, રમીલાન ભીમાભાઈ ગામત્રે ગયા અને મિલન પણ ભણવા ગયો. રેડી થઈ ગયું તેલ. થઈ ગયું તેલ નાખી દઈએ. લીંબુ નાખ્યું તે પાણી નાખું નકર જે સાય નાખો ને. ના પાણી હા નકર એમાં લીંબુ હાટાનું. હા હા આમાં તો પાણી નાખી. છો ભરેલ મરચાંનું મસ્તીનું યાક થઈ ગયું. તમારે કોઈની ખાવું હોય તો હાલો ને અમારા આખા બ્લોગ જોવા હોય તો યુટ્યુબમાં અમારું ચેનલ છે જે SK લાઈફ કરે તો જરૂરથી ઘૂમ રમાજો.